આપણે જે પાઠ ભણતા હતા એની સમજૂતી આપણી પૂરી થઈ ગઈ છે, એટલે કે આપણો પાઠ છે 18 અને આપણો લેક્ચર છે 84. આપણા પાઠનું નામ છે હવે અમે ક્યાં જઈએ. તો તમને ખબર જ છે કે ક્યાં જવાની વાત છે. જે અનુજભાઈ હતા એ ક્યાંથી આવ્યા હતા? જે ગામમાં રહેતા હતા ત્યાં એમને શું થયું હતું કે જે સરકારી જમીન ઉપર પુલ એટલે કે બંધ બાંધવાનો હતો. તો અહીંયા બંધ બાંધવાને લીધે ત્યાંના જે આજુબાજુના ગામ હતા એટલે કે ખેડી ગામના લોકોએ શું કરવું પડ્યું? એ જગ્યા છોડવી પડે એમ હતી. ત્યારે એ લોકો શું કરે છે? સિંદુરી ગામમાં જતા રહે છે. એમાં જે અનુજભાઈ હતા એ સિંદુરી ગામમાં જાય છે, પણ પછી ત્યાં પણ એમને ફાવતું નથી અને બધું એમના જે પશુ ને બધું વેચીને શું કરે છે? ફરી પાછા મુંબઈ જતા રહે છે. તે બધી આપણે વાર્તા જોઈ અંદર એટલે કે સ્ટોરી જોઈ. તમને મેં વાંચવા પણ આપ્યું હતું હોમવર્કમાં, તો તમે લોકોએ કરી પણ હશે. કર્યું છે ને દરેકે? ઓકે. હવે આપણે જોઈએ વિકલ્પો. આપણી જે સમજૂતી છે એ પૂરી થઈ ગઈ છે. તો હવે નોટમાં જોઈશું તો દરેક EVS ની નોટ નીકાળે. EVS ની નોટમાં પાઠનું નામ લખી દો અને પછી હું અત્યારે આપણે જોઈ લઈએ એનો જવાબ. પછી તમારે લખવાનું છે. ઓકે. તો અહીંયા છે નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. એમાં પહેલો છે કે અનુજનો જન્મ કયા ગામે થયો હતો? અનુજ જે ચોપડીમાં ચિત્ર આપેલું છે અનુજભાઈનું એ જ. તો ખેડી. એના પછી અનુજને પોતાનું ગામ ખેડી શા માટે છોડવું પડ્યું હતું? તો નદી પર બંધ બાંધવાનો હોવાથી. નદી પર બંધ બાંધવાનો હોવાથી અનુજને પોતાનું ખેડી ગામ છોડવું પડ્યું હતું. એના પછી છે ખેડી ગામ છોડીને અનુજ અને તેના કુટુંબીઓ ક્યાં સ્થાપિત થયા? તો જ્યારે બંધ બાંધવાનો હતો ત્યારે અનુજ અને એના કુટુંબના લોકો એ લોકો બધા ક્યાં સ્થાપિત થયા? તો સિંદુરી ગામમાં. ત્યારબાદ ખેડી ગામના વડીલો કયું કાર્ય કરવું પસંદ કરતા નથી? તો ગામ છોડી શહેર જવું. જે ગામ છોડીને શહેર જવું કાર્ય 1 મિનિટ એમને ગમતું નથી એટલે કે પસંદ કરતા નથી. કેમ એમને ગામ છોડીને શહેર જવું ગમતું નથી? તો આપણે જોયું કે જે ગામડામાં જે સુવિધાઓ છે એ શહેર કરતાં ઓછી છે, પરંતુ ગામડાનું વાતાવરણ કેવું છે? શાંત. પરંતુ બીજા તો અવાજ છે જેમ કે પક્ષીઓને છે, નદીઓનો છે, બરાબર, માણસોનો છે, પણ અમુક વખતે શાંત હોય છે. જ્યારે શહેરમાં શું છે? જે ગામડામાં શાંતિ હોય છે એ શહેરમાં જોવા મળતી નથી. માટે અહીંયા જે ખેડી ગામના વડીલો છે એ લોકોને ગામ છોડીને શહેર જવું કાર્ય પસંદ કરતા નથી. એના પછી છે નદી પર મોટો બંધ બાંધવાનો હોવાથી ખેડી ગામના લોકોએ શું કરવું પડશે? તો ગામ અને જમીન છોડીને જવું પડશે. બરોબર છે કે નદી પર મોટો બંધ બાંધવાનો હોવાથી ખેડી ગામના લોકોએ શું કરવું પડશે? તો જે એમનું ગામ છે તે અને એમની જમીન છોડીને જવું પડશે. તમારી નોટમાં સારા અક્ષરે છૂટા અક્ષરે લખજો એટલે કે એક લખાઈ જાય એટલે એક જગ્યા છોડીને બીજું લખવાનું છે. આગળ જોઈશું આપણે હવે અને હું ઈચ્છું છું દરેકનું લખાઈ ગયું હશે.
ખાલી જગ્યા જોઈશું આપણે યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. એમાં આપણે એક નંબર કરીને લખીશું. દરેક એક નંબર કરે. ખાલી જગ્યા પકડવાની ફાટેલી જાળી સરખી કરવાનું કામ શરૂ કર્યું હતું. તો કયું કામ? તો માછલી પકડવાનું. બરાબર, માછલી પકડવાની ફાટેલી જાળી. બરાબર, એના પછી 2 નંબર પક્ષીઓના અવાજને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તમને એમ થશે કે આ પ્રશ્ન વળી આમાં કેમ? પણ જો ચોપડીમાં આપણે જે જવાબમાં છે કે કઈ કઈ વસ્તુ હતી ખેડી ગામમાં, તો ગામડામાં કઈ કઈ વસ્તુ જોવા મળી હતી, તો જે પક્ષીઓનો અવાજ એવું પણ એક શબ્દ હતો. એના લીધે આ આપણે પ્રશ્ન એટલે કે ખાલી જગ્યા ક્યાં લીધી છે? તો કલરવ. કલરવ જ કહીશું ને આપણે. તમે લોકો પહેલા બીજામાં ભણતા હતા તો કલરવ આવતી હતી તમારી બુક, હે ને, ગુજરાતી. નદી પર ખાલી જગ્યા બાંધવાનો હોવાથી ખેડી ગામના લોકો ગામ અને જમીન છોડીને બીજે રહેવા ગયા. તો શું આવશે જવાબમાં? બંધ. એના પછી
ખરા ખોટા જાણીએ આપણે હવે. નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની છે. તેમાં પહેલા હું બોલીશ, તમારે વિચારી રાખવાનો છે જવાબ. તો અહીંયા નંબર 1 છે અનુજને ખેડી ગામ એટલે કે અનુજનું ખેડી ગામ નદી કિનારે આવેલું હતું. બરોબર જ છે. નદી ઉપર બંધ બાંધવાનો છે તો વિધાન કેવું આવે? સાચું આવે. 1 મિનિટ તમે લખો ત્યાં સુધી. અનુજનું ખેડી ગામ નદી કિનારે આવેલું હતું. જો નદી ઉપર શું બાંધવાનો હતો? બંધ, જેથી કરીને જે સરકારી જમીન ઉપર બંધ બાંધવાનો હતો માટે ત્યાંના લોકોએ બધાએ શું કરવું પડ્યું હતું? ગામ અને એમની જમીન છોડવી પડી હતી. 2 નંબર અનુજ ખેડી ગામથી સિંદુરી ગામ રહેવા આવ્યો હતો. બોલો કેવું આવે વિધાન? સાચું કે ખોટું? સાચું આવશે. ખેડી ગામથી ક્યાં જાય છે? સિંદુરી ગામમાં જાય છે તો વિધાન સાચું છે. એના પછી વિસ્થાપિત થવાથી લોકોની મુશ્કેલીઓમાં વધારો થાય છે. આપણે જોયું હતું વિસ્થાપિત એટલે શું? તો એ સ્થળાંતર જ કહેવાય. તો આપણને વિસ્થાપિતનો અર્થ આવડવો જોઈએ. વિસ્થાપિત સ્થળાંતર. તો વિસ્થાપિત થવાથી લોકો એટલે કે જે લોકો સ્થળાંતર કરી રહ્યા છે એમની વાત છે. તો જે એમની મુશ્કેલીઓ છે એમાં વધારો થાય છે. તો વિધાન કેવું આવે? સાચું આવે. કેમ કે જ્યારે એક જગ્યાએથી આપણે બીજી જગ્યાએ જઈએ છીએ ત્યારે આપણે બધી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે, જેમ કે રહેઠાણની છે, ખોરાકની છે, બરાબર? કઈ જગ્યાએથી લાવીશું, શિક્ષણની છે, વીજળીની છે, બધી જ, પાણીની. તો આ વિધાન કેવું છે? સાચું છે. એના પછી સિંદુરી ગામમાં અનુજને મોટું મકાન રહેવા મળ્યું હતું. સાચું કે ખોટું? વિધાન કેવું આવે? ખોટું આવશે. બરાબર છે. કેમ કે સિંદુરી ગામમાં જ્યારે ગયો ત્યારે એને પતરાવાળું મકાન મળ્યું હતું. વિધાન કેવું છે? ખોટું છે. એના પછી મુંબઈમાં અનુજે નવું મકાન ખરીદી લીધું એટલે કે નવું મકાન ખરીદ્યું.
વિધાન કેવું આવે? ખોટું આવે. એના પછી એક લાસ્ટ, અનુજે સિંદુરીમાંની જમીન અને પશુઓ વેચી દીધા અને મુંબઈ રહેવા આવી ગયો. કેવું છે વિધાન? સાચું કે ખોટું? તો સાચી વાત છે. જે પશુઓ હતા, જે જમીન હતી એમને મળી હતી, એમને શું કર્યું છે? વેચી દીધા છે ને પછી મુંબઈ રહેવા આવી જાય છે. કોણ? તો અનુજ. જે અનુજભાઈ છે તે. નીચેના પ્રશ્નના જવાબ એટલે કે ઉત્તર એક બે વાક્યોમાં આપો કે લખો. તો એમાં આપણે નંબર 1 જોઈએ કે ખેડી ગામ કેવી જગ્યાએ આવેલું છે? યાદ છે જવાબ કોઈને? જવાબ લખીએ આપણે હવે સાથે. તો ખેડી ગામ ખેડી ગામ ગાઢ લીલા જંગલો અને પર્વતો વચ્ચે આવેલું છે. ના પછી 2 નંબર, નદી પર મોટું બંધ બાંધવા શું કરવું પડે?
નદીનો પ્રવાહ, જેમ કે આ નદી છે બરોબર, નદી કેવી હોય છે? વહેતી હોય છે, તો પાણીનો પ્રવાહ કેવો છે? સીધો સીધો આગળ આગળ જતો હોય છે. તો નદીનો પ્રવાહ રોકવા કોન્ક્રીટની મોટી એટલે કે અહીંયા આ પ્રમાણેની દીવાલ બનાવવામાં આવે. કોન્ક્રીટની મોટી એટલે કે જે સિમેન્ટ છે, કોન્ક્રીટ છે બરાબર, અને મજબૂત દીવાલ બનાવવી પડે, જેથી કરીને આ પાણીનો ભાગ અહીંયા રોકાઈ જાય અને અંદર એ પ્રમાણેની વ્યવસ્થા રાખવામાં આવે કે જ્યારે આ બાજુ વધારે પાણી ભરાઈ જાય એટલે દરવાજા ખોલવામાં આવે એટલે પ્રવાહ પછી આગળ જાય. ફરી પાછું એને બંધ કરી દેવામાં આવે. તો બંધ એ માટે હોય, આ રીતે બંધ બાંધવાથી શું થાય? પાણીનો પ્રવાહ જે અટકાવી શકાય. જેમ કે આગળ વધારે પડતું પાણી થઈ ગયું છે તો અહીંયા તમે સ્ટોપ કરી દો તો પાણી આગળ જાય નહીં, કાં તો આગળ ઓછું થઈ ગયું છે ને આ બાજુ વધારે છે તો જ્યારે ખૂટી જાય ત્યારે એને જવા દેવાય. પરંતુ જો આ પ્રમાણેના જો પાણી આગળ ને આગળ જતું રહે બરોબર છે, એટલે આ પ્રમાણેના બંધ તમે જોયેલા હશે જે પાણીને રોકી રાખે છે, જરૂર પડે ત્યારે એને ખોલવામાં આવે છે. એના પછીનો જવાબ છે ત્રીજો એટલે કે પ્રશ્ન અનુજના ગામ ખેડીમાં કયા કયા આનંદદાયક એટલે કે આનંદ મળે તેવા અવાજો સંભળાતા હતા? તો મેં તમને ચોપડીમાં અંડરલાઈન કરાવી હતી, નીચે લાઈન કરાવી હતી કે લાઈન કરજો, જવાબ ગમે ત્યાં પૂછાય તો એ જવાબ આવશે. તો અહીંયા આપણે પૂરા વાક્યમાં લખીશું અનુજના ગામ ખેડીમાં ખેડીમાં કયા કયા આનંદદાયક અવાજો સંભળાતા હતા? તો અહીંયા અનુજના ગામ ખેડીમાં વહેતી નદીનો ખળખળાટ, પછી વૃક્ષોના પાંદડાનો અવાજ એટલે કે ખડખડાટ બરોબર, પક્ષીઓનો કલરવ જેવા આનંદદાયક અવાજો સંભળાતા હતા. 4 નંબર કરો. 3 લખાવ્યા ને બોર્ડ ભરાઈ ગયું એટલે આપણે લખવાનો તમે સમય નહીં આપ્યો. હવે 4 નંબર લખો એટલે કે નંબર એને 4 આપો. તહેવારના સમયે અનુજ અને તેના મિત્રો શું કરતા હતા? તહેવારોના સમયે
તહેવારોના સમયે અનુજ અને તેના મિત્રો નૃત્ય કરતા અને ઢોલ વગાડતા હતા. આપણે જોયું હતું ચિત્રમાં કે જે લોકો જ્યારે તહેવાર હોય છે ગામડામાં ત્યારે શું કરે છે? ડાન્સ કરે છે, ઢોલ વગાડે છે. ત્યારબાદ 5 નંબર ખેડી ગામમાં અનુજ કયા કામ કરી પૈસા કમાતો હતો? પ્રશ્ન લખી દો. ચલો લખી કાઢ્યો પ્રશ્ન. તો આપણે જવાબ જોઈએ. ખેડી ગામમાં અનુજ સખત મહેનત કરતો અને શું કરે છે ખબર છે? નદીમાંથી માછલા પકડતો હતો હે ને? તો નદીમાંથી માછલા પકડતો હતો. ત્યારબાદ શું કરતો હતો? તે જંગલમાંથી ફળ, મૂળ અને ઔષધીય વનસ્પતિઓ તે એટલે કે અનુજ ઔષધીય વનસ્પતિઓને પકડેલી માછલીઓ શું કરતો? આ બધી વસ્તુઓને નગરમાં વેચવા જતો અને પૈસા કમાતો. અહીંયા પ્રશ્ન છે કે ખેડી ગામમાં અનુજ કયા કામ કરી પૈસા કમાતો હતો? તો ખેડી ગામમાં અનુજ સખત મહેનત કરતો અને નદીમાંથી માછલા પકડતો. તે જંગલમાંથી ફળ, મૂળ અને ઔષધીય જે દવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ એ વનસ્પતિની વાત. ઔષધીય વનસ્પતિઓને પકડેલી માછલીઓને નગરમાં વેચવા જતો અને તેમાંથી એ પૈસા કમાતો હતો. બરાબર છે? તો અહીંયા જે આ પ્રશ્નના જવાબ જે મેં લખાવ્યા છે એ તમારે તૈયાર કરવાના છે. લખાવેલ પ્રશ્નોના જવાબ તૈયાર કરવા પડશે. ઓકે? અહીંયા એવું નહીં ચાલે કે અમે તૈયાર નહીં કરીએ, કેમ કે ગમે ત્યારે ગૂગલ મીટ આવે ત્યારે હું પ્રશ્ન પૂછીશ. ઓકે?
તો જે આપણો પાઠ છે કે હવે અમે ક્યાં જઈએ એ અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક નવા પાઠ સાથે મળીશું. તો બાય.